ગોધરા તાલુકાના વિંઝોલ અને જીતપુરા ગામના 2 માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ છે. તપાસ હાથ ધરવામાં આવી છે. દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આમાં કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગતા રાખવી એ અનિવાર્ય છે અને આરોગ્ય વિભાગની ટીમ ગંભીરતાથી કામ કરી રહી છે. ગોધરા તાલુકાની અંદર 2 ગામમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા હતા અને એમને બંને દીકરાઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ કરતાં એમને ચાંદીપુરા વાયરસથી એમનું મૃત્યુ થયું છે એવો રિપોર્ટ આવ્યો છે. તો આ પ્રકારે રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતાથી આ મુદ્દાઓને લઈ ગામની અંદર તમામ આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે. જ્યાં કેસ મળી આવ્યો હતો ત્યારે સેન્ડ ફ્લાય નામની માખી પણ ત્યાં મળી આવી છે. તો આ માટીના કાચા મકાનોની તિરાડની અંદર આ માખી રહેતી હોય તો એમના માટે પણ દરેક જગ્યાએ આજુબાજુના ઘરોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને 2024માં જે ચાંદીપુરા વાયરસ જે જિલ્લાઓમાં આવ્યો હતો એ ગામોમાં પણ આજે સર્વે કરવામાં આવ્યું છે. અમારી 2 ટીમ મેડિકલ કોલેજની 2 ટીમ ગોધરા બંને ગામોની અંદર સર્વે કરી રહ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ કેસ હોય તો એમનું તુરંત જ ઈલાજ માટેની સલાહ પણ અત્યારે હાલ પૂરતા આ 2 બાળકોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતા લઈ ત્યાં તપાસથી લઈ આજુબાજુના ગામોમાં તપાસ, યાની કે કેટલા પેશન્ટ છે, શું છે એ બાબતમાં હાલ પૂરતા બીજા કોઈ આ બાબતના ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે. જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર તાલુકા લેવલે અને જિલ્લા લેવલે કરવામાં આવ્યો છે.